પાછલા 246 કિલોમીટરમાં ગાડી મારી ચાલી છે સિટીના ટ્રાફિક સાથે બધે જ અને મને માઇલેજ મળે છે 24.1. ઓવરઓલ જોવા જઈએ તો હાઈવે પર મને પાછલા 88 કિલોમીટર્સમાં ગાડી આપી છે માઇલેજ 30.3 કિલોમીટર પર લીટર. આટલી માઇલેજ તો મિત્ર મારા એક્ટિવા નથી આપતું. મારી ગાડી ચાલી છે 34,441 કિલોમીટર. અત્યારે છું અમદાવાદ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર અને બેસ્ટ માઇલેજ મને મળી રહી છે. વોક્સવેગન ટાઇગુર નાનાથી વધારે ઓવર એન્જિનિયર ગાડી કેટલી બનાવશું લોકોને ખબર નથી, પણ આટલી માઇલેજ તો મને મળે છે. તો હું શું કરું હવે? અલ્ટો ચલાવું, એક્ટિવા ચલાવું કે ટાઇગુન ચલાવું? 5 સ્ટાર સેફ્ટી રેટિંગ જોડે 1 લિટર મેન્યુઅલ ટ્રાન્સમિશન ચલાવવાની જે મજા આવે છે, સમટાઈમ્સ ફીલ લાઈક ગાડી રોકેટની જેમ ચાલે છે. એક ખાલી એક્સિલેટર દબાવવાની ફરક છે, પણ આટલી બધી માઇલેજ 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન સ્પીડ બોક્સ ગેરબોક્સમાંથી બેસ્ટ છે ભાઈ, બેસ્ટ છે. સો થેન્ક યુ વોક્સવેગન આ માઇલેજ માટે. થેન્ક યુ વોક્સવેગન તમારી બેસ્ટ એન્જિનિયરિંગ 5 સ્ટાર રેટિંગ કાર માટે. આ મારી બેસ્ટ માઇલેજ અત્યાર સુધીની મને મળી છે અને એના માટે હું ઘણો એક્સાઇટેડ અને ખુશ છું, કારણ કે આટલી માઇલેજ કોઈ કારે આપી નથી. સો થેન્ક યુ વોક્સવેગન. વન મોર ટાઈમ મારા વિડીયો આવતા રહેશે. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. થેન્ક યુ.